જય માતાજી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં। આજે અમે આવી ગયા છીએ બાજરી વાઢવા માટે, ભેંસો માટે। આજે ઘરના બધા જવાના છે બહાર ગામ, એટલે થોડા વહેલા આવ્યા છીએ। બન્યા રહેજો અમારા બ્લોગમાં। અમારા જાસ્મીબેન જોરશોર से તૈયાર થઈ ગયા છે। આજ બાર ગામ જવાના છે માતાજીના દર્શનીએ, એટલે ફૂલ મોજમાં છે અમારા જાસ્મીબેન। જાસ્મીબેન, તમે કોઈ કહેશો? કોક તો કહો। અમારે જઈએ છીએ એમ તો કહો। દર્શન કોબુ ગામ ચીલિયા જોડે આવેલું છે। વિક્રમ નહીં જવાનો, વિક્રમ ઘરે રહેવાનો છે। અમારા જાસ્મીબેન જવાના છે। ફાઇનલી ગાડી આવી ગઈ છે, તમે જોઈ શકો છો વિડીયામાં। જાસ્મીનને જવાના છીએ આજ બાર ગામ। ગાડી આવી ગઈ છે અમારા મલજી કાકાની। જાસ્મીબેન તૈયાર થઈને ગાડી પાસે આવી ગયા છે। ગાડી બેસવાની તૈયારી છે। અમારે શિવરાજને જવાનું નહીં એટલે શાંતિથી ઊભા છે। બધા તૈયાર થઈને ગાડીમાં બેસવા માંડ્યા છે બધા। જાસ્મી હવે બેસી જાય છે ગાડીમાં। ફૂલ જોર શોર છે, બધા તૈયાર થઈને ગાડીમાં બેસી ગયા છે। ફૂલ એસી વાળી ગાડી છે અમારા મલજી કાકાની। શું હગવાવાલા ભારા તો બધા હવે બેસી ગયા છે। ગાડી હવે બસ નીકળે છે। બાય બાય। ગાડી હવે નીકળી ગઈ છે ગામ જવા। વિક્રમ હવે ચાલ્યા છે ઘોડી લેવા ખેતરમાંથી। કાલના બ્લોકમાં લાવી હતી ને આજે ફરી હાલ્યા છે, તો બન્યા રહો અમારા બ્લોકમાં। વિક્રમ પહોંચી ગયા છે, અમે જઈએ છીએ। ઘોડી પણ ઘરે આવવા ઓલે કરીને વિક્રમ પાસે આવે છે। વિક્રમ પહેરાઈ રહ્યા છે સોકડું। ઘોડી લઈને હવે ઘરે જઈ રહ્યા છે વિક્રમ। બન્યા રહો અમારા બ્લોકમાં। વિક્રમ આવી રહ્યા છે પાછળ। તમે
તમે જોઈ શકો છો ગરમી પડી રહી છે આજ બહુ. આજના 12 વાગી ગયા છે. આવી ગયા છે ઘરે. રૂમમાં આવી ગયા. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. કોમેન્ટ તો અમે કોઈ કરતું નહીં. શિવરાજ આયા છે ઘોડી જોવા. તમે જોઈ શકો છો આજે બધા ઘરના માં સિકોતરમાના દર્શને ગયેલા છે. આંબોની માં સિકોતર એટલે કે અમારા પરિવારનો આધાર. જય માં સિકોતર. તમે પણ દર્શન કરી લેજો. આજના વાગી ગયા છે 3 ને અમે હવે ભેંસો ને ગાયો પાવાનું ચાલુ કરી દીધું છે. ગરમી પણ પડી રહી છે આજે બહુ. ભેંસો પાવાનું ચાલુ છે. બોર હવે ચાલુ કરી દીધો છે. શિવરાજ રમે છે અમારે. શિવરાજ 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 સવારે 12 ગામ ગયેલા હવે આવી રહ્યા છે. ગાડી આવી ગઈ છે. શિવરાજ ગાચી રહ્યા છે ગાડીઓમાં. યાસમી પણ હસી રહ્યા છે. જાસ્મી બેન આવી ગયા. પ્રસાદી માતાજીની આવી છે. વિક્રમને મારા માટે અમારા મામે સ્પેશિયલ પાન મોકલાવ્યા છે. તમે જોઈ શકો છો. છેક ચોણસમાના પાન અમારા સુધી પહોંચ્યા છે. કોને કોને પાન ભાવે છે કોમેન્ટ કરજો. જાસ્મી ટગર ટગર જોઈ રહ્યા છે. એમાં હાલવાનું નહીં. શિવો પણ આવી ગયા છે. પાટણની દાબેલી જાસ્મી ખાઈ રહ્યા છે. કેળા લાવ્યા છે. શિવરાજ ખાવા આવ્યા છે. લાલ હું તો પરસાદી લઉં થોડી કેટલી નહીં ભાડ્યો છે અહીં મેલી ચોખ્ખું તો મને તો આલી કીધું મેલો લે ભલું કદી શીખો મારી માયો લાગ રાખજો ઘરે પણ ભાઈ ફોટો આવ્યો જાસ્મી ગોમ જઈને આવીને ઉપાડ્યો છે ઢૂંઢ્યો. એવું લાગે છે કે વરસાદ આવશે.
આજના 5 વાગી ગયા છે ને ખોણ કરવાનું હવે ચાલુ કરી દીધું છે. ભેંસો દોવાનો ને ટાઈમ થઈ ગયો છે એટલે ખોણ બોણ થઈ રહે એટલે ભેંસો દોવાનું છે. અત્યારના વાગી ગયા છે 8 ને અમે અત્યારે વિભાનેશ્વરા જઈએ છીએ. ફોન આવ્યો હતો તો તારે જઈએ છીએ. આ છે પાદળીનું બસ સ્ટેન્ડ, તમે જોઈ શકો છો. ગાડી પડી છે સામે. ફેમિલી સાથે અત્યારે જઈએ છીએ. શેરી દિયોદર હાઈવે. બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારા બ્લોગમાં બન્યા રહેજો.